પણ ભાજપ કોર્પોરેટર સુધાકર ચૌધરીના દીકરા રાહુલ ચૌધરીએ લગાવ્યો છે। રાહુલ ચૌધરીએ ડિંડોલી પોલીસમાં અરજી પણ આપી છે, જેમાં ઉલ્લેખ કરાયો છે કે તેઓ પરિવાર સાથે રાત્રે રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા, જ્યાં 10 વાગે 4-5 પોલીસ કર્મચારીઓ આવ્યા અને ઊંચા અવાજે અપશબ્દો બોલીને રેસ્ટોરન્ટ બંધ કરાવવા લાગ્યા। ડરી ગયેલા કેટલાક લોકો જમવાનું છોડીને જતા રહ્યા। પોલીસે રેસ્ટોરન્ટ માલિક અને સ્ટાફ સાથે પણ દુર્વ્યવહાર કર્યો, અપશબ્દો બોલવા લાગ્યા હોવાનો પણ રાહુલ ચૌધરીએ આરોપ લગાવ્યો છે। તો રાહુલ ચૌધરી પોલીસ પર આક્ષેપ કરતા કહે છે કે પોલીસ કર્મચારીઓ એવું કહી રહ્યા હતા કે રાત્રે 10 વાગ્યા સુધી જ હોટલ ખુલ્લી રાખવાનો પરિપત્ર થયો છે, તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા। પોલીસ કર્મચારીઓ હોટલમાં જમી રહેલા ગ્રાહકોને પણ ઉભા કરીને ભગાડવા લાગ્યા। તો ભાજપ કોર્પોરેટરના દીકરા રાહુલ ચૌધરીએ સવાલ કર્યો છે કે સામાન્ય નાગરિકને આવી રીતે હળધૂત કરવા, અપશબ્દો બોલવા એ કેટલું યોગ્ય છે। પર જમવા માટે આવેલો હતો, ફેમિલી સાથે લઈને આવેલો હતો જમવા માટે। તો 10 વાગીને 5 મિનિટ પર ડિંડોલી ડિસ્ટાફ આવ્યું, પીએસઆઈ સાહેબ બી હતા અને આવ્યા પછી ફટાફટ રેસ્ટોરન્ટ બંધ કર્યું અને એ લોકોએ સામેવાળા વ્યક્તિએ બી રેસ્ટોરન્ટ બંધ કર્યું, લાઇટ બાઇટ બધા બંધ કરી દીધા અને અભદ્ર એવી ભાષાનો ઉપયોગ કરતા હતા, સીટી બી વગાડતા હતા। એટલે હું બહાર મારા એક ક્લાયન્ટનો ફોન આવ્યો હતો, હું થોડા જે જગ્યા પર પાનનો ગલ્લો છે એ સાઈડમાં જઈને હું ફોન પર વાત કરતો હતો। તો એ ટાઈમ પર ડિસ્ટાફના એક કર્મચારી આવ્યા અને મને અપશબ્દ બોલ્યા, ગાળ બોલી। તો એમને હું પૂછ્યું કે સાહેબ શું થયું છે, તમે આવી રીતે કેમ વાત કરો છો? તો પીએસઆઈ સાહેબ આવેલા હતા અને પીએસઆઈ સાહેબે બી અપશબ્દ બોલ્યા। જે વ્યક્તિ હોટલ ચલાવે છે એને બી ગાળો આપી, કેમ કે 10 વાગ્યાનો પરિપત્ર આવ્યો છે બંધ કરાવવાનો અને તમે લોકો રેસ્ટોરન્ટ બંધ નથી કરતા। જે લોકો જમતા હતા, જમતા એ લોકોને ખરાબ એવા શબ્દ બોલતા હતા અને એ લોકોને જમતા ઉઠાડવામાં બી આવ્યું છે। ઘણા એવા કસ્ટમર છે કે જમવાનું બાકી રાખીને એ લોકો ત્યાંથી નીકળી ગયા છે।